અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ખેડૂત નરેશભાઈ પટેલની સફળતા તાઇવાન જામફળની બાગાયતી ખેતીથી લાખોની આવક અને 15 થી 20 લોકોને રોજગારી। ગુજરાતના અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ પટેલે પરંપરાગત ખેતીને બદલે બાગાયતી ખેતી અપનાવીને 3 વીઘા જમીનમાં તાઇવાન જાતના જામફળની ખેતી કરીને તેઓ દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। સાથે જ 15 થી 20 સ્થાનિક લોકોને સીધી રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે। ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મળતી સબસિડીનો લાભ લઈને નરેશભાઈએ અદ્યતન ખેતીની શરૂઆત કરી હતી। તાઇવાન જામફળની ઉચ્ચ ગુણવત્તા, વધુ ઉત્પાદન અને બજારમાં માંગને ધ્યાનમાં રાખીને તેમણે ખેતી પસંદ કરી જામફળ સ્થાનિક બજારોમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે। સરકારી સબસિડી અને મારી મહેનતના કારણે આજે હું માત્ર પોતાના પરિવાર સાથે ગામના અન્ય લોકોનું ભરણ પોષણ કરી રહ્યો છું, એમ નરેશભાઈએ જણાવ્યું। તેમની આ સફળતા આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે અને ઘણા ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે। નરેશભાઈ પટેલ ખેડૂતની સફળતા ગુજરાત સરકારી બાગાયત વિભાગની યોજનાઓની સફળ અમલદારીનું જીવંત ઉદાહરણ છે। નરેશભાઈ પટેલ જેવા ખેડૂતોના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે। હું ગામ મઠીપુરાનો છું। પટેલ, મારું નામ નરેશભાઈ જાદવભાઈ પટેલ, તાલુકો સાઠંબા, જિલ્લો અરવલ્લી। અને હું આ જામફળીની બાગાયત ખેતી કરું છું। તેમાંથી સરકાર તરફથી મને 39,000 રૂપિયા સબસિડી મળેલ છે। અહીં કાયમ માટે 15 થી 20 મજૂર કામ કરે છે। હું દિવસના 10 મણ જામફળ તોડું છું। તેમાંથી 2 મણ બહાર જાય છે, બાકીનો અહીં વેચાય છે। જામફળીનો ખર્ચ 2.5 લાખ રૂપિયા થયેલ છે। એમાંથી મને આ 15 મહિનાની અંદર જામફળી મેં તૈયાર કરેલ છે અને એમાંથી મને 2 લાખની આવક થઈ છે। સરકારશ્રીનો આભાર માનું છું, જેથી કરીને મને આ સરકારની સહાય મળી છે અને હું બાગાયત ખેતી કરું છું।